આજ હારે જ નહીં પણ આ જોવા આયા ને એટલે હારી ગયા. હું જ છું બધું જે છું એ કરતા ધરતા. હું કે પબ્લિક સ્વાગત છે આપણા મિની વ્લોગમાં. આજે તો બાબરાથી મારા કાકા ને એમની ગેંગ આવી હતી. આજે તો ભાઈ રાત્રે મેચ જોવા જવાનું છે ને કંઈક વિચાર આવશે તો કોન્ટેન્ટ બનાવશું એના માટે માઇક લઈ લીધું છે. ફટાફટ ગાડીમાં તો બેસી ગયા પણ ગાડીમાં મને કંઈક મળ્યું. બાપા હતા નહીં પીતા પેલા પછી એને બંધ કરી દીધું મારા દાદાએ ચાલુ કરી દીધું એને અને ભાઈ સવારનું કંઈ ખાધું નતું તો લાગી હતી બહુ ખતરનાક ભૂખ. હાલો પિઝા ખાવા હવે પેઢિયું બાજરાના રોટલા ખાવા વહી ગયા, અમને પિઝા ખાવા. હા સ્માઈલ જોવો છો. હા એટલે મારા કાકા મને અઘરું શીખવાડતા હતો. નો કોમેન્ટ્સ. ચડી ગયું પણ નોન આલ્કોહોલ ભાઈ. અને પછી જમવામાં આપણે 5-5 વાળા પેકેટ ખોલીને મંગાવી લીધા હતા. પણ આમની પાસે વાસણ નહીં વેખું આરસના પથ્થર ઉપર આપ્યું. અને ભાઈ ફટાફટ પેટ પૂજા કરીને આપણે આવી ગયા હતા ફન બ્લાસ્ટમાં, કેમ કે મેચ ચાલુ થવાની હતી 7:30. આ બોલિંગ રમતા કોને કોને આપણે કોમેન્ટમાં કહેજો તો. હા પણ ખબર છે મારો સ્કોર ઓછો છે, કાંઈ વાંધો નહીં. અને ભાઈ થોડી ગેમ રમીને આપણે આવી ગયા હતા હોરર હાઉસમાં. એટલું બધું હોરર હતું નહીં. અને ત્યાંથી નીકળીને કપડા લઈને આવી ગયા મેચ. સ્ટેડિયમ થી 1 કિલોમીટર આગી ગાડી મૂકીને રિક્ષામાં ત્યાં સુધી ગયા. અને ટ્રાફિક એટલે ફાડી નાખી એવું ટ્રાફિક. આવા ટ્રાફિકમાં તો ખરેખર મગજ નહીં દેવાઈ જાય હો. અને ફટાફટ હાલતા હાલતા પહોંચી ગયા ભાઈ મેચના સ્ટેડિયમ. કાંઈ વાંધો નહીં ભાઈ, હું ખરેખર મેચ પહેલી વાર જોઉં છું સ્ટેડિયમમાં. ખરેખર બહુ મજા આવી રહી છે. ફટાફટ ટિકિટ ચેક કરાવીને એન્ટ્રી લઈ લીધી. ટનન ભાઈ જેવા સ્ટેડિયમમાં અંદર આયા ને વાહ ગ્રીન ઘાસ જોઈને તો ખરેખર મગજમાં ડોપામાઇન રિલીઝ થઈ ગયું. બહુ મજા આવી ગઈ. હા હાર્દિક પાંડ્યા તો ખરેખર મેચના સ્ટેડિયમમાં અલગથી જ તરી આવતો હતો એના વાળના કારણે. પણ ભાઈ અફસોસ રહ્યો, હાર્દિક પાંડ્યા આઉટ થયો ને બધા ઘરે જાવ. એક તો અમે જિંદગીમાં પહેલી વાર મેચ જોવા આવ્યા અને એમાં હારી ગયા. હવે ખબર નથી પડતી શું થયું. આજ હારે જ નહીં પણ આ જોવા આયા ને એટલે હારી ગયા. હું જ છું બધું જે છું એ કરતા અને ભાઈ સ્ટેડિયમની બહાર નીકળ્યા તો બહુ ખતરનાક ટ્રાફિક હતું. અને ભાઈ 1 વાગી ગયા હતા ને આપણે આવી ગયા ક્રિષ્ના પરોઠામાં. હવે જે અમદાવાદમાં રહેશે એને ક્રિષ્ના પરોઠા ખબર જ હશે. અને પછી ભાઈ ઘરે જઈને હુઈ. અને ભાઈ એક વાત કહું તો મેચ એકવાર સ્ટેડિયમમાં જોવા તો જવાય, કેમ કે ભાઈ ત્યાંના વાઇબ્રેશન જ અલગ છે. બાકી મળીએ છીએ નવા મિની વ્લોગમાંથી. તમારું તમારા પરિવારનું ધ્યાન રાખતા રહો. જય દ્વારકાધીશ. અને આવા મિની વ્લોગ જોવા માટે ફટાફટ ફોલો કરી લો. બાકી તો ટ્રાય કરતો રહીશ ધીમે ધીમે રેગ્યુલર મિની વ્લોગ બનાવવાની.